2025 24 જુલાઈ આષાઢ અમાવસ્યા આવી રહી છે. આમાં કયા ઉપાય કરવા જોઈએ ચાલો જણાવી દઉં. તો પહેલું, પિતૃદોષ નિવારણ અને તર્પણ માટે તળાવ કે નદી કિનારે તલ, પાણી અને તુલસી પત્રથી પિતૃઓનો તર્પણ કરવું અને ઓમ પિતૃભ્ય નમઃનો 108 વાર જાપ કરવા જોઈએ. પિતૃઓ માટે ધૂપ દીવો કરવું જોઈએ અને ભોજન જમાડવું જોઈએ. બીજું, શિવ પૂજા, શાંતિ અને કર્જ મુક્ત માટે શિવલિંગ ઉપર પાણી, દૂધ, તલ અને ભસ્મથી અભિષેક કરવું જોઈએ. ઓમ નમઃ શિવાય મંત્રના 108 વાર જાપ કરવા જોઈએ. શિવ ચાલીસા અથવા રુદ્રાષ્ટક પાઠ કરવા જોઈએ. ત્રીજું, દાન કરો. પાપમાંથી મુક્તિ માટે અને પાપમાંથી મુક્ત થવા માટે કાળી વસ્તુનું દાન કરો. કાળી અડદ અને તલ અને કાળા કપડાનું દાન કરો. જરૂરિયાતમંદોને અન્ન અને વસ્ત્રનું દાન કરવું જોઈએ. ચોથું, ગાય અને કૂતરાને ભોજન આપવું જોઈએ. ગાયને ગુડ અને ઘાસ ખવડાવવી જોઈએ. કૂતરાને રોટલી ઉપર ઘી લગાડીને ખવડાવવી જોઈએ. તો તમારી કુંડલીમાં કોઈ પણ ગ્રહ ખરાબ હોય એમાંથી તમને મુક્તિ મળશે. પાંચમું, દૂષિત ઉર્જા દૂર કરવા માટે ઘરમાં ગુગળ અને લોબાનથી ધૂપ કરવું જોઈએ. તો અમાવસ પહેલાં આ વિડીયોને વધુમાં વધુ શેર જરૂરથી કરી દેજો. જય માતાજી.